हेलो फ्रेंड्स, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 છે આપણું હેરોનનું સૂત્ર। હવે હેરોનનું સૂત્ર એટલે કે ત્રિકોણના ક્ષેત્રફળ આપણે શોધવા માટે આ હેરોનનું સૂત્ર યુઝ કરવાનું છે। હેરોનનું સૂત્ર શું છે? તો કોઈપણ ત્રિકોણ આપેલું હોય એ ત્રિકોણની ત્રણ બાજુઓ જેને આપણે એ બી અને સી તરીકે ઓળખીએ છીએ। તો હેરોનનું સૂત્ર ડાયરેક્ટ લખું છું અહીંયા। તો એસ બરાબર વર્ગમૂળની અંદર એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી। આખા ચેપ્ટરની અંદર જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે તમારે આ સૂત્રનો યુઝ કરવાનો છે। અહીંયા એસની જગ્યાએ લખું છું ત્રિકોણનું ક્ષેત્રફળ। ક્યારે આનો યુઝ કરવાનો છે? તો જ્યારે તમને એવું કહ્યું કે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર હેરોનનું કયું છે? તો વર્ગમૂળની અંદર એસ, કૌંસની અંદર એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી। તો અહીંયા પ્રશ્ન થશે કે એસ એટલે શું? તો એસ એ ત્રિકોણની અર્ધ પરિમિતિ કહી શકીએ। અહીંયા એસ બરાબર અર્ધ પરિમિતિ। આપણે ખાલી આ ચેપ્ટરની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના એક્ઝામ્પલ જ ખાલી કરવાના છે। તો એસ બરાબર અર્ધ પરિમિતિ કહી શકીએ। તો એસનું મૂલ્ય શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? એ સિવાય અહીંયા એ બી અને સી પણ તમને આપેલા છે। તો એ બી અને સી એ અનુરૂપ ત્રિકોણ કોઈ પણ તમને આપેલું હોય એની અનુરૂપ બાજુઓ છે એ બી અને સી। તો એ બી સી ત્રણ બાજુઓ તમને આપેલી હોય તો એની મદદથી અર્ધ પરિમિતિ શોધવી હોય તો એ પ્લસ બી પ્લસ સી ત્રણ બાજુઓનો સરવાળો ભાગ્યા 2 એટલે એ ત્રણ બાજુનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે તમને શું મળશે? અર્ધ પરિમિતિ। તમને જો આખી પરિમિતિ શોધવો તમે જાણો છો ત્રિકોણની પરિમિતિ એટલે એ પ્લસ બી પ્લસ સી ત્રણ બાજુનો સરવાળો, પણ અહીંયા અર્ધ પરિમિતિ એટલે કે અડધી પરિમિતિ તમારે શોધવાની છે। તો અડધી પરિમિતિ એટલે કે એ ત્રણ બાજુઓ છે એનો સરવાળો કરી અને 2 વડે ભાગશો એટલે અહીંયા તમને શું મળશે? એસ બરાબર ત્રિકોણની અર્ધ પરિમિતિ। તો બસ હેરોનનું સૂત્ર એસ, એ બી સી તમને બાજુઓ આપેલી હોય અને એની મદદથી અર્ધ પરિમિતિ તમે શોધો તો એની મદદથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય। તો એવા આ રિલેટેડ કેટલા એક્ઝામ્પલ છે આપણે જોઈએ। તો એ રીતના એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ ઉદાહરણ નંબર 1 તમારી બુકનું છે। ઉદાહરણ નંબર 1 ઉદાહરણની અંદર ઉદાહરણ 1, 2 અને 3 એ ત્રણ ઉદાહરણો તમારે કરવાના છે। એમાંનું એક ઉદાહરણ હું અહીંયા કરાવું છું, બાકીના 2 છે એ તમારે હોમવર્કની અંદર કરવાના છે। અહીંયા તમને શું કહ્યું છે? એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે। ત્રિકોણની પરિમિતિ તમને આપેલી છે। અહીંયા આપણે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણ જ્યારે ક્ષેત્રફળ શોધવું છે ત્યારે શેની જરૂરિયાત પડશે? અર્ધ પરિમિતિની। એટલે તમને આખી પરિમિતિ આપેલી છે તો એના ઉપરથી તમે અડધી પરિમિતિ મેળવી શકો છો। અને બે બાજુ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। બે બાજુ આપેલી છે અને પરિમિતિ તમને આપેલી છે। ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે હેરોનના સૂત્રની મદદથી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે હંમેશા અર્ધ પરિમિતિનો ઉપયોગ થાય। એસ બરાબર અર્ધ પરિમિતિ છે, અહીંયા તમને આપેલી છે એ આખી પરિમિતિ આપેલી છે તો એની મદદથી આપણે અર્ધ પરિમિતિ શોધીશું। તો અહીં ત્રિકોણની પરિમિતિ બરાબર કેટલી છે? 32 સેન્ટીમીટર। તો તે પરથી ત્રિકોણની અર્ધ પરિમિતિ બરાબર કેટલી થઈ જશે? અર્ધ પરિમિતિ એટલે 32 ભાગ્યા 2 બરાબર 16 દુ 32 એટલે કે 16 સેન્ટીમીટર। 32 ભાગ્યા 2 એટલે 16 સેન્ટીમીટર। તો 16 સેન્ટીમીટર એ આપણને શેનું મૂલ્ય મળ્યું? એસનું। તો એસ બરાબર આપણને કેટલા મળ્યા? 16। બે બાજુ 8 સેન્ટીમીટર તમને બુકની અંદર આકૃતિ આપેલી છે। એક બાજુ આ છે બીસી તો એનું માપ તમને 8 સેન્ટીમીટર આપેલું છે। એક માપ છે એસી તો એનું માપ છે 11 સેન્ટીમીટર। ત્રીજી બાજુ તમને ખ્યાલ જ છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે અર્ધ પરિમિતિ અને એ સિવાય એની ત્રણ બાજુ એ બી અને સીની જરૂરિયાત પડશે। તો આપણી જોડે એક બે છે જ બેની બાજુ, એક બાજુનું માપ આપણે શોધવાનું છે। તો અર્ધ પરિમિતિની મદદથી આપણને એ માપ મળી શકે છે। તો અહીં આપણું સૂત્ર શું છે? હેરોનના સૂત્ર પરથી
ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું લખાશે? બરાબર વર્ગમૂળની અંદર એસ ઇન બ્રેકેટ એસ માઇનસ એ ઇન બ્રેકેટ એસ માઇનસ બી એન્ડ લાસ્ટ ઇન બ્રેકેટ એસ માઇનસ સી. તો અહીંયા એ એસ તો છે જ આપણા જોડે અર્ધ પરિમિતિ, એનું મૂલ્ય પણ છે, બીનું મૂલ્ય પણ છે, પણ શેનું મૂલ્ય નથી? સીનું. તો અર્ધ પરિમિતિ એસ બરાબર આપણે શું લખીએ છીએ? એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. હવે અહીંયા 4 અચળાંકો છે, એસ એ બી અને સી. એમાંથી 3 અચળાંકો આપણી જોડે છે. તો 3 અચળાંકો હોય તો એની મદદથી એક અચળાંક આપણે શોધી શકીએ. તો અહીંયા એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2 છે. તો નીચે જે ભાગાકારની અંદર 2 છે એ ક્યાં જશે? બરાબરની સામે. એટલે અહીંયા શું લખાશે? 2s બરાબર એ પ્લસ બી પ્લસ સી. આપણે સીનું માપ જોયું છે તો સીને કરતા બનાવો. તો એ 2s આ બંને બરાબરની આ બાજુ આવશે તો સ્થાન બદલશે, નિશાની બદલાશે. તો 2 ગુણ્યા એસની કિંમત કેટલી છે? 16. એટલે ડાયરેક્ટ લખું છું 16 દુ 32 માઇનસ એનું મૂલ્ય 8 અને બીનું મૂલ્ય કેટલું છે? 11. તો પહેલાં તો 32માંથી 11 જશે એટલે કેટલા બચશે? 32ની અંદરથી 11 જશે એટલે બચશે 21. ના સમજ પડે તો 2માંથી 1 જશે એટલે 1, 3માંથી 1 જશે એટલે 2 માઇનસ 8. ક્લિયર? 21માંથી 8 જશે એટલે કેટલા થશે? 13. ક્લિયર? હવે 2s બરાબર સીની કિંમત આપણે મળી 13. એ શું છે આપણી માટે? બીજી એ બી બાજુ જે શોધવાની એ આપણને કેટલી મળી ગઈ? 13 સેન્ટીમીટર. તો હવે એ બી સી અને એસ એટલે કે અર્ધ પરિમિતિ આપણે જોડે છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસનું મૂલ્ય કેટલું છે? 16. તો 16 ગુણ્યા એસનું મૂલ્ય 16 માઇનસ એની કિંમત કેટલી છે? એ બરાબર કોઈ પણ એક બાજુ લઈ લો 8 ગુણ્યા 16 માઇનસ બીજી બાજુ કઈ છે? 11. બીનું મૂલ્ય લઈ લો 11 ગુણ્યા 16 માઇનસ ત્રીજું મૂલ્ય આપણે હમણાં સીનું શોધ્યું કેટલું છે? 13. તો વર્ગમૂળની અંદર 16 ગુણ્યા 16માંથી 8 જશે એટલે કેટલા બચવાના? 8. તો 16 ગુણ્યા 8 ગુણ્યા 16માંથી 11 જશે એટલે કેટલા બચવાના? 5. 16માંથી 13 જશે એટલે કેટલા રહેશે? 3. બરાબર. હવે આ બધાનો ગુણાકાર કરવાની જરૂર નથી. પહેલાં તો અંદરથી જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે છે એનું નીકાળ દો. અહીંયા 5ના કોઈ ભાગ પડવાના નથી, 3ના પણ ભાગ કોઈ પડવાના નથી. 16નું સીધું વર્ગમૂળ નીકળે છે, 8નું સીધું વર્ગમૂળ નીકળતું નથી. પણ 8ની અંદર એવી સંખ્યા ગુણાયેલી છે કે જેનું વર્ગમૂળ નીકળી શકે છે. તો 16 ગુણ્યા 8ને બીજી કઈ રીતે લખી શકીએ આપણે? 4 ગુણ્યા 8 એટલે 4નું વર્ગમૂળ નીકળશે. તો 4 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. હવે તમે 16નું વર્ગમૂળ કેટલું નીકળશે? ચોગું 16 એટલે એનું વર્ગમૂળ નીકળીને 4 રહેશે. 4નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. જેનું વર્ગમૂળ નથી નીકળતું એને વર્ગમૂળની અંદર રાખો. શેનું નથી નીકળતું? એક તો 2નું, 5નું અને 3નું. બસ સિમ્પલી બહાર બી ગુણાકાર કરી દો, અંદર બી ગુણાકાર કરી દો. 4 દુને 8 ઇન બ્રેકેટ વર્ગમૂળની અંદર 5નું 10, 10 કરી 30. 8 વર્ગમૂળની અંદર 30 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ હંમેશા શેમાં મપાય? સેન્ટીમીટર સ્ક્વેર. જે એકમો તમને મીટરમાં આપેલું હોય તો મીટર સ્ક્વેર, અહીંયા તમે બધા જ એકમો સેન્ટીમીટરમાં આપેલા છે માટે આપણે સેન્ટીમીટરનો વર્ગ કરીશું. ક્લિયર? તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું હતું તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેટલું મળે છે? 8 વર્ગમૂળની અંદર 30 સેન્ટીમીટરનો સ્ક્વેર. ક્લિયર થઈ ગયું? તો બસ આ જ રીતે તમારી 4 મૂલ્યની જરૂરિયાત છે તો 4 મૂલ્ય તમારે ગમે તે કરી અને મેળવવાના અને એની મદદથી આપણે શોધવાનું થશે ત્રિકોણનું ક્ષેત્રફળ. નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય 12.1નો એક્ઝામ્પલ નંબર 1. તો એની અંદર તમને શું કહ્યું છે કે જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. બાજુની લંબાઈ તમને એ આપેલી છે અને બીજી વસ્તુ ખાસ અહીંયા કહે છે કે સમબાજુ ત્રિકોણ આકારનું ટ્રાફિક સિગ્નલ છે. ત્યાં આગળ તમને એવું લખેલું છે કે સ્કૂલ અહેડ. તો એ સમબાજુ ત્રિકોણનું કયું છે? તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની બધી જ બાજુઓ સમાન હોય તેને આપણે શું કહીએ છીએ? સમબાજુ ત્રિકોણ. તો એની ઉપરથી આપણે કહી શકીએ કે સમબાજુ ત્રિકોણ માટે
શું લખી શકીએ? બાજુની લંબાઈ તમને એ આપેલી છે તો એ બરાબર પણ એ લખીએ આપણે, બી બરાબર પણ શું લખી શકાય? એ, અને સી બરાબર પણ શું થઈ જશે? એ. કેમ બધાનું મૂલ્ય, બધી જ બાજુનું મૂલ્ય એ લીધું? તો સમબાજુ ત્રિકોણ આપેલું છે એટલા માટે એ, બી અને સી ત્રણેયનું મૂલ્ય આપણા માટે શું છે? એ સેન્ટીમીટર. તો હવે ત્રણ બાજુના માપ છે આપણી જોડે, તો એની મદદથી આપણે હેરનના સૂત્રની મદદથી આપણે શોધવાનું છે. તો એમાં અર્ધ પરિમિતિની જરૂર પડશે. તો અર્ધ પરિમિતિ એસ બરાબર શું લખી શકીએ આપણે? એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. અહીંયા એનું મૂલ્ય શું છે? એ. બીનું મૂલ્ય પણ શું છે? એ. અને સીનું મૂલ્ય પણ શું છે? એ ભાગ્યા 2. એ પ્લસ એ 3a એટલે 3a ભાગ્યા 2. ક્લિયર થયું અહીંયા? હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, પણ એની અંદર સરળતા રહે, અહીંયા ડાયરેક્ટ મૂલ્ય આપેલું હોત તો આપણે માઇનસ કરી દે, પણ અહીંયા એ એક અચળાંક તમને આપેલો છે કે જેનું મૂલ્ય આપણે જાણતા નથી. તો સરળતા રહે એમ એટલા માટે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર તમારી જોડે શું છે? વર્ગમૂળની અંદર એસ ઇન બ્રેકેટ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો અહીંયા એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી આપણે શોધી લઈએ. એસનું મૂલ્ય આપણે જાણીએ છીએ 3a માઇનસ બી. તો એસ માઇનસ એ બરાબર એસનું મૂલ્ય લખો 3a ભાગ્યા 2 માઇનસ એ. બંનેમાંથી એ કોમન નીકળો એટલે અંદર શું રહેશે? 3/2 માઇનસ 1. તો એ નીચે લસા લઈ લો 2 એટલે 3 માઇનસ 2 ભાગ્યા 2. 3માંથી 2 જશે એટલે 1, એટલે એ 1 જોડે ગુણાશે એટલે એ ભાગ્યા 2. એટલે એસ માઇનસ એનું મૂલ્ય આપણે શું મળ્યું? a/2. એ જ રીતે આપણે એસ માઇનસ બીનું મૂલ્ય પણ મેળવી લઈએ. એસનું મૂલ્ય શું છે? 3a/2 માઇનસ એ. બંનેમાંથી એ કોમન નીકાળો તો શું થવાનું? 3/2 માઇનસ એ. બાજુ દરેક સમાન છે એટલે સરખો જ આન્સર તમને મળશે. લસા લઈ લઈશું સેમ પ્રોસેસ આની જેમ, તો શું મળશે? a/2. તો આ એસ માઇનસ બીનું મૂલ્ય મળી ગયું આપણને. સરળતા રહે એટલા માટે આપણે આ કન્ડિશન કાંઈ છે. જો સીધા આન્સર આપેલો હોય, તમને કોઈ નંબર આપેલો હોય તો સીધું માઇનસ કરી દેવાનું. એસ માઇનસ સી પણ આપણને કેવું મળશે? a/2. તો એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી ત્રણેયનું મૂલ્ય આપણને કેવું મળે છે? a/2. તો હવે ડાયરેક્ટ મૂલ્ય મૂકી દો આની અંદર. વર્ગમૂળની અંદર એસનું મૂલ્ય કેટલું છે? 3/2a ઇન્ટુ a/2 ઇન્ટુ a/2 ઇન્ટુ a/2. ક્લિયર? તો હવે અહીંયા વર્ગમૂળની અંદર ગુણાકાર જુઓ, એનો ગુણાકાર કરશો તો a સ્ક્વેર ગુણ્યા a સ્ક્વેર લખાશે. ક્લિયર? 2 વખત a સ્ક્વેર, આ a અને a, અને ડાયરેક્ટ જો લખવું હોય તો a/4 લખી શકીએ આપણે, a/4. તો એનું વર્ગમૂળ પણ a સ્ક્વેર, પણ તમે જાણો છો કે કોઈ સંખ્યા 2 વખત ગુણાયેલી હોય તો એનું વર્ગમૂળ એના એ સંખ્યા 12 મળે. બાકીનું જોઈ લો 3/2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2. 4 વખત 2નો ગુણાકાર છે એટલે નીચે શું આવશે? 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. બરાબર? તો નીચે શું જશે? 16. તો વર્ગમૂળની અંદર a/4 ઇન્ટુ 3/16. હવે અહીંયા જુઓ a/4 તો 4નું વર્ગમૂળ શું નીકળે છે? 2. તો અહીંયા 12 નીકળે શું રહેશે? a સ્ક્વેર. 3નું વર્ગમૂળ તો એ નહીં નીકળવાનું, તો વર્ગમૂળની અંદર 3 એમને એમ રહેશે, પણ નીચે 16 જે છે એનું વર્ગમૂળ નીકળે છે. તમે આ નિયમ જાણો છો. વર્ગમૂળની અંદર a/b હોય, બંનેના સાથે બંનેના ઉપર એક છાપરું હોય તો બંનેને સેપરેટ એક એક છાપરું મળે જ્યારે બંનેને તમે છૂટા પાડો ત્યારે. તો નીચે પણ વર્ગમૂળની અંદર 16, તો 16નું વર્ગમૂળ નીકળે છે. તો આ રીતે લખી શકીએ, વર્ગમૂળની અંદર 3 ભાગ્યા 16નું વર્ગમૂળ 4 અને ગુણ્યા a સ્ક્વેર સેન્ટીમીટરનો વર્ગ. તો આ શું મળી ગયું આપણને? ત્રિકોણનું ક્ષેત્રફળ. હજી તમને એક પ્રશ્ન આગળ પૂછેલો છે કે તમને કહ્યું છે કે જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે ક્ષેત્રફળ શેનું શોધવાનું છે? ટ્રાફિક સિગ્નલ પાટિયાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ જે મળ્યું આપણે શેનું મળ્યું? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો તમે પરિમિતિ 180 આપેલી છે.
પરિમિતિ કેટલી આપેલી છે 180 સેન્ટીમીટર। તો આની મદદથી અર્ધ પરિમિતિ કેટલી મળશે તમને? તો અર્ધ પરિમિતિ બરાબર 180 ભાગ્યા 2 તો 90 સેન્ટીમીટર તમને શું મળશે આની અર્ધ પરિમિતિ। બીજી વસ્તુ અહીંયા પરિમિતિની મદદથી તમે એની બાજુઓનું માપ શોધી શકો છો। કઈ રીતે? તો 3 બાજુનું માપ કેવા છે? સમાન છે। તો હમણાં આપણે લીધું 3a/2 લીધું હતું જ્યારે એની અર્ધ પરિમિતિ શોધી ત્યારે, પણ પરિમિતિ તમને 180 આપેલી છે તો એને 3 વડે જ્યારે ભાગો ત્યારે તમને એક બાજુનું માપ મળે। કેમ? કારણ કે બાજુઓ બધી કેવી હોય? સમાન હોય। એટલે 3a બરાબર શું છે પરિમિતિ? હમણાં જ તમને કહ્યું હતું પરિમિતિ એટલે 3 બાજુઓનો સરવાળો। તો a + b + c બરાબર પરિમિતિ થશે। તો 3 બાજુઓ સમાન છે એટલે આપણે લખી શકીએ 3a બરાબર 180। આપણે એક બાજુ શોધવી છે તો a બરાબર 3 એની જોડે ગુણાયેલા છે તો બરાબર સામે જશે ક્યાં જવાના? ભાગાકારની અંદર। તો બાજુ બરાબર સમબાજુ ત્રિકોણની બાજુ બરાબર આપણે શું લખી શકીએ? 180 ભાગ્યા 3 તો 6 તરી 18 તો 60 સેન્ટીમીટર એ શું થઈ ગયું એની બાજુ। તો a બરાબર b બરાબર c બરાબર કેટલું લઈ શકીએ આપણે? 60 સેન્ટીમીટર। 3 બાજુના માપ સમાન। તો હવે તમે જુઓ અર્ધ પરિમિતિમાં જોઈએ છે 90, બાજુના માપ a b અને c 3 છે તમારી જોડે 60 સેન્ટીમીટર। બસ સીધા સૂત્રની અંદર મૂકો એટલે તમને શું મળશે? જે ટ્રાફિક સિગ્નલ માટેનું જે પાટિયું છે સ્કૂલ અહેડ એનું ક્ષેત્રફળ એટલે ઇનશોર્ટ જોઈએ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તમને મળશે। આ રીતે સૂત્રની અંદર તમારે શું મૂકવાનું? પહેલાં અર્ધ પરિમિતિ એટલે કે 90 ગુણ્યા s માઇનસ a એટલે 90 માઇનસ a 60 એટલે 90 ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 અને એનું શું કરવાનું છે? તમારે વર્ગમૂળ નીકાળવાનું છે। તો એ તમે જાતે કરી લેજો। ખાલી લાસ્ટ એક ત્રિકોણ ક્ષેત્રફળ શોધવા, સમબાજુ ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું એક્ઝામ્પલ એક કરવાનું છે। તમારી જોડે બધી જ વસ્તુ છે a b c અને અર્ધ પરિમિતિ। ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2 સ્વાધ્યાય 12.1 નો। તો તમે એક્ઝામ્પલ નંબર 2 ની અંદર શું કહ્યું છે? એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે। એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? જાહેરાત માટે કરવામાં આવે છે। કન્ડિશનો તમને એવી આપેલી છે કે આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે। 3 બાજુના માપ તમને a b અને c 3 માપ તમને આપી દીધેલા છે દિવાલોના। પછી શું કહ્યું છે? આકૃતિની અંદર તમને બતાવેલું છે બુકની અંદર। તો એક ત્રિકોણાકાર રચના રચાય છે એની અંદર એટલે આપણે ફાઇનલ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોની સૂત્રની મદદથી શોધવાનું છે। જરૂરિયાત શેની પડશે? આપણે એસની। તો એસ 3 બાજુઓની મદદથી આપણને મળી રહે છે ઇઝીલી। પછી આગળ કન્ડિશન શું કહે છે કે જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે। પ્રતિ વર્ષની વાત છે એટલે કે દર વર્ષે 5000ની કમાણી કરે છે। તો તમને એવું પૂછ્યું છે કે એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે આપે છે। એ તે કંપનીઓની દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે આપે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? તો આની અંદર આપણે પહેલાં શું શોધવું પડશે? ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એક દિવાલનું ક્ષેત્રફળ તો એક દિવાલનું વાર્ષિક શોધવું પડશે આપણે વાર્ષિક। અને એ જે વાર્ષિક મળશે આપણને એ વાર્ષિક પાછો 3 મંથ માટે એટલે 3 મંથ માટે શોધવું હોય તો એમાં વાર્ષિક એટલે 12 મહિના। એક વર્ષની અંદર કેટલા મહિના આવશે? 12। તો 3 ને તમે 12 વડે ભાગી અને તમે જે ક્ષેત્રફળ શોધ્યું વાર્ષિકનું એની અંદર શું કરવું પડશે? એ ઉમેલે ગુણાકાર એની અંદર કરવો પડશે। તો પહેલાં તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ। તો તમારી જોડે a b અને c 3 બાજુ આપેલી છે તો એની મદદથી અર્ધ પરિમિતિ શોધીએ। કારણ કે તમે જાણો છો હેરોના સૂત્રની મદદથી જ્યારે એક્ઝામ્પલ કરીએ ત્યારે અર્ધ પરિમિતિની એની અંદર જરૂર પડશે। તો s બરાબર a + b + c ભાગ્યા 2 તો એનું મૂલ્ય શું છે? 122 + 120 + 22। તમે કોઈ પણ માપ લઈ શકો એવું જરૂર નથી કે એનું મૂલ્ય 122, તમે એનું મૂલ્ય 22 મીટર પણ લઈ શકો છો। પણ તમારી બુકની અંદર તમને જે મૂલ્ય આપ્યા છે એ ફિક્સ હોવા જોઈએ a b અને c। 3નો સરવાળો કરી દો તો 2 0 2 2 ને 2 4 2 ને 2 4 ને 2 6 1 ને 2 264 ભાગ્યા 2। આને 2 વડે ભાગશો તમે 264 ભાગ્યા 2 2 એકા 2 એટલે 0 અહીંયા 6 ઉતારશો 2 તરી 6 અહીંયા 0 ઉપરથી 4 ઉતારો 2 દુ 4 એટલે 0 0। તો 264 ને 2 વડે ભાગવામાં આવે એટલે કેટલા મળશે? 132 મીટર। એકમો ખાસ ધ્યાનમાં રાખજો। આ શેમાં લીધા છે? મીટરમાં માટે અર્ધ પરિમિતિ મળશે એમાં પાસે
મીટરની અંદર। તો આ મળી ગયું 132 મીટર અર્ધ પરિમિતિ। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ આપણે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ શેની મદદથી શોધવાનું છે? હેરોનના સૂત્રની મદદથી। તો હેરોનનું સૂત્ર આપણને શું કહે છે? વર્ગમૂળની અંદર s ઇન બ્રેકેટ s માઇનસ a ઇન બ્રેકેટ s માઇનસ b ઇન બ્રેકેટ s માઇનસ c। એસનું મૂલ્ય હમણાં જ આપણે શોધ્યું, મૂકી દો એની અંદર 132 ગુણ્યા s માઇનસ a એટલે અહીંયા જોવાનું 132 માઇનસ 122 ગુણ્યા 132 માઇનસ બીનું મૂલ્ય કેટલું છે? 120। બીજું શું છે? 132 માઇનસ 20। તો આની અંદર 132 ગુણ્યા 132માંથી 122 જશે એટલે 2માંથી 2 જશે એટલે 0, 3માંથી 2 જશે એટલે 1, 1માંથી 1 જશે એટલે 0। એટલે આનો આન્સર શું મળશે તમને? 10। 132માંથી 122 જશે એટલે 10। એ જ રીતે 132માંથી 120 નીકાળો, 2માંથી 0 જશે એટલે 2, 3માંથી 2 જશે એટલે 1, 1માંથી 1 જશે એટલે 0। અને લાસ્ટમાં 132માંથી 20 નીકાળો તો 2માંથી 0 જશે એટલે 2, સોરી 132 અને છેલ્લે 20। હા, તો 2માંથી 0 જશે એટલે 2, 3માંથી 2 જશે એટલે 1 અને 1 ને નીચે 1, સોરી સીનું મૂલ્ય તમારી જોડે 22 છે, 20 નથી। તો 2માંથી 2 જશે એટલે અહીંયા 0, 3માંથી 2 જશે એટલે 1 અને નીચે એટલે 110 તમને આન્સર અહીંયા મળશે। હવે આનું વર્ગમૂળ નીકાળવું ટફ છે, તમારે કોઈ ગુણાકાર કરવાનો નથી। પહેલાં તો ભાગ પાડો છો, આ 10 છે તો બીજા એવા 10 તમને આની અંદરથી મળી રહ્યા છે કારણ કે પાછળ એક 0 છે। તો વર્ગમૂળની અંદર 132ના પણ 2 ભાગ પડે છે। 12 ગુણ્યા 11 કરશો તમે, 1 દુ 1 એકા એકા પ્લસ 1 દુ 1 એકા એકા, સરવાળો કરો તો 2 0 ને 2 2 2 ને 1 3 અને 1, આ કેટલા મળ્યા? 132। તો 132ના 2 ભાગ કયા છે? એના 2 ગુણાકાર 12 ગુણ્યા 11 કરો એટલે તમને શું મળશે? 12 ગુણ્યા 11 એટલે તમને શું મળશે? 132। આ 10 એમને મૂકી દો। ફરી જુઓ, આ 12 110ના પણ 2 ભાગ પડી શકે છે। 11 ગુણ્યા 10 કરશો એટલે તમને શું મળશે? 110। તો તમે જુઓ, 2 વખત કોઈ પણ વસ્તુ તમને એમને મળતી હોય, આ શું થશે? 12નો વર્ગ, 11નો વર્ગ અને 10નો વર્ગ। તો વર્ગમૂળની અંદર કોઈ પણ સંખ્યા તમને 2 વાર મળતી હોય તો એનું જ્યારે વર્ગમૂળ નીકાળવામાં આવે ત્યારે શું મળશે? એના એ સંખ્યા। તો અહીંયાનું વર્ગમૂળ શું નીકળશે? 12 ગુણ્યા 11 ગુણ્યા 10 મીટર સ્ક્વેર। ઇઝી છે, બંનેનો ગુણાકાર કરી દો। 12 ગુણ્યા 11 તમે જાણો છો, 12 ગુણ્યા 11 બરાબર 132 અને 132 ગુણ્યા 10 એટલે 1320 મીટર સ્ક્વેર। તો આ મળી ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ। તમને આગળ શું કહ્યું છે કે 5000 જાહેરાત પ્રતિ વર્ષે ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે એક કંપની। તે દિવાલોમાંની એક દિવાલ જે છે એ 3 મહિના માટે ભાડે આપે છે। 3 મહિના માટે ભાડે આપે છે તો તેને કેટલું ભાડું ભરવું પડે? તો આપણે શું શોધવું પડશે? હવે ક્ષેત્રફળ તો છે જ, ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ। તો હવે દિવાલનો જાહેરાતનો વાર્ષિક ખર્ચ આપણે શોધવો પડશે। દિવાલનો વાર્ષિક ખર્ચ, તો વાર્ષિક ખર્ચ તમને કેટલો કહે છે? 5000। કુલ ક્ષેત્રફળ એક દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે? 1320 મીટર। તો અહીંયા લખી દો 1320 મીટર સ્ક્વેર। તો આટલો ખર્ચ એનો થશે 5000 ગુણ્યા 1320 એટલો શું થઈ જશે એનો ખર્ચ? મીટર સ્ક્વેર આપણે આમાં લખીશું નહીં કારણ કે આપણે ખર્ચ શોધીએ છીએ, બરાબર। હવે તમને કહ્યું છે 3 મહિના માટે, 3 મહિના માટે એ ભાડે આપે છે। તો આના વસ્તુ આમના એમ જ રહેવા દો। 3 મહિના માટે ચૂકવવું પડતું ભાડું બરાબર શું થશે? 5000 ગુણ્યા 1320, 3 મહિના એટલે 3 મહિના અને કુલ મહિના વડે એને ભાગી દેવાના। કેટલા થશે? કુલ મહિના 12। એક વર્ષની અંદર 12 મહિના આવે તો મહિનાની વાત કરી છે। જો વર્ષ કયું હોય તો અહીંયા એકના એક જ આવશે। જો દિવસો કયા હોય તો 365 વડે તમારે એને ભાગવાના। ક્લિયર? આખા વર્ષના દિવસો કેટલા? 365।
65 એટલે આપણે અહીંયા જો દિવસો કહે કે આટલા દિવસો માટે એને ભાડે આપવામાં આવે છે તો નીચે શું કહેવાનું 365, પણ અહીંયા તમને 3 મહિના કયા છે તો નીચે શું લઈ લેવાનું આપણે 12, અને આ 3નો ગુણાકાર કરશો એટલે અહીંયા તમને જે આન્સર મળશે એ તમારો ફાઇનલ આન્સર 3 મહિના માટે ચૂકવવું પડતું ભાડું એ તમારું ત્યાં ક્લિયર થશે. તો ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ નંબર 2. હવે એક્ઝામ્પલ નંબર 3 છે એ આગળનો જે આપણે એક્ઝામ્પલ લીધો એક્ઝામ્પલ નંબર 1 સ્કૂલ અહેડવાળો સિગ્નલ પાટિયાનો, તો એના જેવો સેમ છે. તો એ તમારે હોમવર્કની અંદર કરવાનું રહેશે. ખાલી રંગેલ ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે, હેરોની સૂત્રની મદદથી શોધવાનું થશે. ક્લિયર. એક્ઝામ્પલ નંબર 4 આપણે લઈ લઈએ અને બાકીના જે 2 એક્ઝામ્પલ રહે છે એ સેમ એના જેમ જ છે. તો એ બંને 5 અને 6 એ બંને તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે. નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 4. તો એક્ઝામ્પલ નંબર 4ની અંદર તમને શું કહ્યું છે, જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને 2 બાજુઓ 18 સેન્ટીમીટર તથા 10 સેન્ટીમીટરની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો તમે જાણો છો ક્ષેત્રફળ એટલે હેરોનનું સૂત્ર એક જ વસ્તુ, દરેકની અંદર એક જ ફોર્મ્યુલા યુઝ થશે ત્રિકોણના ક્ષેત્રફળની અંદર. વર્ગમૂળની અંદર s b × s c. અહીંયા તમે ત્રિકોણની આખી પરિમિતિ આપી છે તો એના મદદથી આપણે અર્ધ પરિમિતિ મેળવી શકીએ. તો અર્ધ પરિમિતિ s બરાબર આપણે શું લખી શકીએ, 42 ભાગ્યા 2. તો અહીંયા શું થશે 21 સેન્ટીમીટર. એ આપણા માટે શું છે, અર્ધ પરિમિતિ. હવે તમને કોઈ 4 અચળાંકો છે s, a, b અને c, તો 4માંથી કોઈ એક શોધવાનો હશે તો બાકીના 3 તમને આપી દીધેલા હશે. જો 3 બાજુના માપ આપેલા હોય તો તમારે અર્ધ પરિમિતિ શોધવાની થશે, અને જો પરિમિતિ આપી હોય તો એની મદદથી આપણે અર્ધ પરિમિતિ શોધી શકીએ. પણ અર્ધ પરિમિતિ જો તમને મળી ગઈ તો કોઈ એક બાજુનું માપ તમારે શોધવાનું રહેશે. તો અહીંયા જુઓ અર્ધ પરિમિતિ છે જે આપણા જોડે a છે, b છે, તો એની મદદથી s બરાબર આપણે શું લખી શકીએ, a + b + c ભાગ્યા 2. 2ને ગુણાકારમાં લઈ જાઓ તો 2 × sનું મૂલ્ય મૂકી દો, કેટલું છે 21 બરાબર એનું મૂલ્ય કેટલું છે 18 પ્લસ બીનું મૂલ્ય કેટલું છે 10. તો એની મદદથી આપણે c શોધી શકીએ. તો અહીંયા 21 દુ 42, 18 ને 10 કેટલા થઈ જશે 28, પણ એ બરાબરની સામે આવશે એટલે -28 બરાબર c. તો cનું મૂલ્ય અહીંયા કેટલું મળશે તમને, 42 - 28 કરો તમે, 42 - 28. તો અહીંયા 3 આ 12, 12માંથી 8 જશે એટલે કેટલા બચવાના 4, અને 3માંથી 2 જશે એટલે કેટલા રહેશે 1. તો સીધું મૂલ્ય તમને કેટલું મળશે 14 સેન્ટીમીટર. તો a, b, c અને અર્ધ પરિમિતિ તમારી જોડે હોય તો એની મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર s / s - a, s - b અને s - c. sનું મૂલ્ય શું થઈ ગયું 21 સેન્ટીમીટર. તો 21 × s - a એટલે 21 - 18 × 21 - બીનું મૂલ્ય કેટલું છે 10 × 21 - સીનું મૂલ્ય કેટલું મળ્યું હમણાં 14. તો અહીંયા આપણે બાદબાકી કરીએ પહેલાં. તો 21 × 21માંથી 18 જશે એટલે કેટલા રહેશે 3, 21માંથી 10 જશે એટલે કેટલા રહેવાના 11, 21માંથી 14 જશે એટલે 7. તો હવે આનું વર્ગમૂળ નીકળવાની જરૂર નથી. તમે એક વસ્તુ વિચારો, અહીંયા જો જેનું વર્ગમૂળ 21નું પણ વર્ગમૂળ નથી નીકળવાનું, અંદરની જે સંખ્યા છે એમાં કોઈનું વર્ગમૂળ નીકળવાનું નથી. પણ અહીંયા એક વસ્તુ થઈ શકે છે, 7 તરી કેટલા થઈ જશે 21 × 7 તરી 21 × 11. કોઈ સંખ્યા 2 વખત વર્ગમૂળની અંદર ગુણાયેલી હોય તો એનું વર્ગમૂળ એના એ સંખ્યા મળે. તો અહીંયા 21 × 21 એટલે એનું વર્ગમૂળ શું મળશે 21, અને વર્ગમૂળની અંદર 11નું વર્ગમૂળ નીકળશે નહીં એટલે વર્ગમૂળની અંદર એમને રહેશે મીટર સ્ક્વેર. તો આમ શું મળી ગયું આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ. તમે પ્રશ્ન એ જ પૂછ્યો હતો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા તમને બધી વસ્તુ સેન્ટીમીટરની આપેલી છે, તો આ પણ શું થઈ જશે સેન્ટીમીટરનો વર્ગ. અહીંયા મીટરની અંદર કોઈ વસ્તુ છે નહીં, તો સેન્ટીમીટરનો વર્ગ. ક્લિયર. નેક્સ્ટ 5 નંબરનું એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. ખાલી તમને ત્રિકોણની બાજુ જેમના ફોર્મમાં આપેલી છે, એટલે કે ગુણોત્તરના ફોર્મમાં આવેલી છે. તો ત્રિકોણની બાજુ 12/17/25ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ તમને 540 સેન્ટીમીટર આપેલી હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. 3 બાજુઓ આપેલી છે એટલે 3 બાજુ તમારે સીધી લેવાની નથી, કારણ કે ગુણોત્તરના ફોર્મમાં છે. તો તમે જાણો છો ત્રિકોણની પરિમિતિ બરાબર શું લખી શકીએ આપણે, ત્રણેય બાજુઓનો સરવાળો.
પણ પહેલાં તો બાજુઓના માપ આપણી જોડે હોવા જોઈએ, પણ જેમના ફોર્મમાં છે એટલે કે કોઈ સંખ્યા વડે એ ગુણિત હોવા જોઈએ. તો ગુણિત એટલે ગુણિત માટે કોઈ એવો અચળાંક x લઈ લઈએ તો બાજુના માપ આપણે એ રીતે લખી શકીએ 12:17:25ની જગ્યાએ a બરાબર 12x, b બરાબર 17x અને c બરાબર 25x. તો એની માટે ત્રિકોણની પરિમિતિ બરાબર આપણે શું લખી શકીએ? ત્રણેય બાજુનો સરવાળો. તમારી જોડે પરિમિતિ છે, ત્રણ બાજુનો સરવાળો કરશો એટલે તમને xનું મૂલ્ય મળશે અને એ xનું મૂલ્ય તમે બાજુના માપ જે ધાર્યા હતા 12x, 17x, 25x એની અંદર xનું મૂલ્ય મૂકશો એટલે બાજુનું માપ તમને મળી જશે. તમારી જોડે આખી પરિમિતિ ત્રણ બાજુના માપ મળી ગયા. હવે તમારી જોડે આખી પરિમિતિ છે તો એનો અડધા કરી દેશો એટલે તમને શું મળશે? અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ મળી ગઈ, ત્રણ બાજુના માપ મળી ગયા. તો એની મદદથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. સેમ એક્ઝામ્પલ નંબર 6ની અંદર પણ એવું જ છે. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ. સમદ્વિબાજુ એટલે કોઈ બે બાજુનું માપ કેવા હોય? સરખા હોય. તો એની પરિમિતિ તમને 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. સમાન બાજુઓ જે છે એનું માપ તમને 12 આપેલું છે એટલે 12 સેન્ટીમીટર એ બે બાજુઓ સમદ્વિબાજુ એટલે બે બાજુઓ સરખી જે છે એ સરખું માપ કયું છે? 12 સેન્ટીમીટર. એટલે એ બરાબર બી બરાબર શું લેવાનું છે તમારે? 12 સેન્ટીમીટર. સીનું માપ આપણે શોધવાનું છે. ત્રિકોણની પરિમિતિ તમને આપેલી છે તો એની મદદથી તમે અર્ધ પરિમિતિ મેળવી શકો. તો a પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2 બરાબર એસ. એ સૂત્ર એપ્લાય કરશો એટલે તમને ત્રીજી બાજુનું માપ મળશે. તમારી જોડે ત્રીજી બાજુનું માપ આવી ગયું એટલે તમને શું મળી ગયું? a, b, c અને એસનું મૂલ્ય મળી ગયું. તો આ સૂત્રની અંદર એપ્લાય કરશો એટલે તમને શું મળશે? એ ત્રિકોણનું સમદ્વિબાજુ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ મળશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બસ એક જ ફોર્મ્યુલા તમારે શોધવાનું છે. તો બસ આટલા જ એક્ઝામ્પલ, એક તો ઉદાહરણ નંબર 1, 2 અને 3 અને એ સિવાય સ્વાધ્યાય 12.1 એટલું તમારી સિલેબસની અંદર છે અને એક જ ફોર્મ્યુલા આખા ચેપ્ટરની અંદર યુઝ કરવાની છે તમારે, જેની અંદર 12.1થી લઈ અને ઉદાહરણ 1, 2 અને 3ની અંદર. ક્લિયર? તો અહીંયા આપણું ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ. હોમવર્કની અંદર જે વસ્તુ આપેલી છે એક્ઝામ્પલ એ તમે એકવાર જોઈ લેજો, કરી લેજો એક્ઝામ્પલ.